નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું. મોદી. 2001ના વિનાશક ભૂકંપને 25 વર્ષ. ગુજરાત કેટલું બદલાયું, હજુ શું બદલાવાનું બાકી અને સ્મૃતિમાં જીવંત રહેલી એક દુર્ઘટના. હૈદરાબાદમાં ફર્નિચરની દુકાનમાં આગ, 5 મૃતદેહ મળ્યા, સમગ્ર વિસ્તારમાં અરેરાટી. અમદાવાદ એરપોર્ટ ₹12 કરોડનો હાઇબ્રિડ ગાંજા પકડાયો. પ્રજાસત્તાક દિવસ માટે 26મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી? તંત્રી લેખ. વીતેલા સપ્તાહમાં રોકાણકારોની સંપત્તિમાં ₹16 લાખ કરોડનું ધોવાણ. મહાશિવરાત્રી મેળામાં પ્રથમ વખત એનસીસી અને કોલેજિયન યુવાઓની લેવાશે મદદ. પોલીસ વિભાગનો નિર્ણય. ગુજરાતી અને હિન્દી સિનેમા જગત તેમજ રંગભૂમિની એક દ્રઢ સ્તંભ સમાન અભિનેત્રી પદ્મા રાણી વિશે અવશ્ય વાંચો. જાણવા જેવો લેખ. તમિલનાડુના સીએમને હિન્દી ભાષાથી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો. જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો. શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ધોળકાની સરસ્વતી વિદ્યાલયનો શ્રેષ્ઠ શાળા સન્માન સમારોહ યોજાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય એનોજી ફંક્શન પર સર્જકની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચના. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સંપન્ન. ગાંધીનગર જિલ્લાના શાહપુર અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનું 130મો એપિસોડ નિહાળતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. અરવલ્લી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને 16મા રાષ્ટ્રીય મતદાન તારીખ 25/2026ની ઉજવણી કરાઈ. હિન્દુઓના સર્વોદય શંકરાચાર્ય ધર્મગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના અપમાન બદલ પાટણ ખાતે જગન્નાથ મંદિર 2 દિવસના ધરણા પ્રદર્શન. ગુજરાત સરકાર 77 પ્રજાસત્તાક પર્વ સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવાયજ્ઞ માટે સમર્પિત અને સતત કાર્યશીલ સરકાર. ધ્વજવંદન સમારોહ. પ્રેરક ઉપસ્થિતિ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી ગુજરાત શ્રી શંકરભાઈ ચૌધરી, માનનીય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.